નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું દયાલ. નજર કરીએ હેડલાઇન્સ પર. બોપલ બ્રિજ પર થાર ફોર્ચ્યુનર અકસ્માતની ઘટનામાં ફોર્ચ્યુનરની સ્પીડ 200ની હોવાનું આવ્યું સામે. દારૂની બોટલોથી ખીચોખીચ હતી કાર. એક્સિડન્ટમાં 3ના થયા છે મોત. આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપને હિંસા કરનારી પાર્ટી ગણાવી તો જવાબમાં અમિત શાહે કહ્યું, હિંસાને કોઈ પણ ધર્મ સાથે જોડવું ખોટું છે. રાહુલ માફી માંગે. અમદાવાદ પૂર્વમાં ધોધમાર વરસાદ ખાબકતા હાટકેશ્વરથી લઈ નરોડા સહિતના વિસ્તારમાં પાણી જ પાણી. વાહન ચાલકો હેરાન પરેશાન. સુરતમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 34 વૃક્ષો થયા ધરાશાયી. 2 કારનો કચ્ચર ઘણ વળ્યો, 3ને ઈજા. તાપી નદીના જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો. કોઝવેની સપાટી 6 મીટરે પહોંચતા સુરતનો વિયર કમ કોઝવે વાહન ચાલકો માટે બંધ કરાયો. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી નદીમાં આવ્યા નવા નીર તો ઝરણા છલકાયા. જૂનાગઢનો ખારા ડેમ ઓવરફ્લો. પોરબંદરનો ઘેડ પંથક પાણીમાં થયો ગરકાવ. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.